જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજનો આપણો જે વિડીયો જે છે એ કાલે જે આપણો અપલોડ થયેલો વિડીયો છે એનાથી હવે સહેજ આગળ છે. હવે આપણે જે છે એ આજના વિડીયોમાં આપણે જાણીશું પિરિયોડિક ટેબલનો એક ઓવરવ્યૂ લેશું. કાલે આપણે જે છે એ શું કહેવાય કે ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન કઈ રીતના લખાય એ પહેલો જે લેક્ચર છે એમાં મેં કહી દીધેલું છે. તો જેણે બી પહેલો લેક્ચર ન જોયો હોય તો એ જે છે સર્વ પહેલાં પહેલો લેક્ચર જે છે એ જુઓ. એ ખૂબ જ જરૂરી છે જાણવું. જો એ તમને ખબર પડશે તો તમને આગળ આવનારા જેટલા બી ચેપ્ટર્સ છે એમાં જે છે તમને ખબર પડશે, કારણ કે એ બેઝ લેવલનું કેમિસ્ટ્રી છે. તો એ જાણવું જે છે ખૂબ જરૂરી છે. એટલે એ જે છે સૌ પહેલાં તે જાણવાનું. હવે જે છે એ આપણે એક સ્ટેપ આગળ વધી છીએ. આપણે અહીંયા જોઈએ છીએ પિરિયોડિક ટેબલ અને સિલેબસ ક્લાસ 11th એન્ડ 12thનો. તો આપણે ખબર જ છે, પહેલાં હું હંમેશા ઇન્ડેક્સ બતાવું છું કે આપણે કઈ વસ્તુ જે છે એ જોશું. મારા વિડીયોની અંદર છે ને વિથ ન્યુમેરિકલ હશે. આપણે માન લો ક્લાસ 11 છે ને એની અંદર ન્યુમેરિકલ્સ મે બી ઝાઝા રહેશે કે આપણે જે ભણશું એના ઉપરથી પછી જે પ્રશ્નો આવશે તો એ પ્રશ્ન જે છે એ આપણે બી કરાવશું. એટલે એવી રીતના રહેશે કે થિયરી હશે વિથ ક્વેશ્ચન્સ હશે. તો એ રીતના જે છે તમને થિયરી ખબર તો પડી ગઈ, પછી એને એપ્લાય કઈ રીતના કરવાની તો એ બી જાણવું બહુ જરૂરી છે. અને ક્લાસ 11થને આપણે એમસીક્યુની રીતે આપણે જે છે સિરિયસ લઈ લેશું, કારણ કે આ બોર્ડમાં આવવાનું નથી. તો આની જે થિયરી જે છે એ વધુ યાદ રહે એના કરતાં જે છે એને બધા એના પ્રશ્નો જે છે એ કઈ રીતના આપણે ફટાફટ સોલ્વ કરી શકીએ એની ઉપર વધુ ધ્યાન આપવું, જેનાથી આપને જે છે ખબર પડે કે ખાલી થિયરી પૂરતો યુઝ નહીં. કારણ કે આના સવાલ આના ફકરા આપણે લખવાના નહીં રહેવું. આપણે જે છે આની મૂળ મદદ નીટ કે જીની અંદર આવશે. બરાબર છે. ક્લાસ 11 તો તમારું જે છે સ્કૂલમાં નીકળી જશે. ક્લાસ 12માં બધા આવી જશો અને ક્લાસ 10માં બોર્ડ એક્ઝામ છે. એટલે અહીંયા જે છે તમારે થિયરીની તો મહેનત કરવાની જ છે, લખાણની બી એ બરાબર છે, હેન્ડરાઇટિંગ તમારે ફકરા લખવાની વિથ તમારે જે છે એમસીક્યુની બી કરવાની છે. જે આમાં તો કરતા હતા આમાં બી કરવું. એટલે એમસીક્યુ જે છે એ હાર્ડ અને પ્રાણ છે, તો એ જે છે એ કરવા પડશે. બરાબર છે. ઘણી વખત એવું થતું હોય કે સિલેબસ જે છે આખો આવડતો હોય, વધુ આવડતું, પણ આપણે ક્યારેય જે છે એ વિકલ્પ કર્યા ન હોય તો આપણે વિકલ્પ કરવામાં તકલીફ પડે. આવડતું હોવા છતાં બી આપણે જે છે જવાબ આપી ન શકીએ. તો એવી સિચ્યુએશન જે છે બને. પણ જ્યારે તમે મારા વિડીયો સાથે કનેક્ટ થઈ જશો અને આપણે જે છે કન્ટેન્ટ સારા મૂકતા રહેશું, જેનાથી તમને જે છે એ અંદાજ આવતો રહેશે. થિયરિકલ સાથે જે એમસીક્યુઝ આવશે તેમનાથી તમને જે છે એ ખ્યાલ આવશે કે આપણે કઈ રીતના જે છે પ્રશ્નો સોલ્વ કરવા. બરાબર છે. હવે જેમ કે પિરિયોડિક ટેબલ જે છે ને મિત્રો એ આજે તમને બતાવવામાં આવે. આ છે આપણું પિરિયોડિક ટેબલની અંદર તમે જુઓ મિત્રો કે આ જે છે ને આ બ્લોક, જેમાં બ્લુ અને ટૂંકમાં જે છે આ ગ્રીનિશ જેવો કલર છે, આ આલ્કાલી તત્વો છે અને આ આલ્કલાઇન તત્વો છે. આલ્કલાઇન તત્વો છે. આ જે આખો બ્લોક છે એને એસ બ્લોક કહેવાય. બરાબર છે. આ બે બ્લોક એસ બ્લોકમાં આવે. આ વચ્ચે પીળો જે છે રંગ જે છે દેખાય છે, આ બધી ટ્રાન્ઝિસ્ટર મેટલ છે અને આ જે છે એ ડી બ્લોકમાં આવે. આ બાજુ જે છે એ તમને આ ત્રણ જાતના જુદા જુદા કલર્સ દેખાય છે, તો આ જે ભાગ છે એને પી બ્લોક કહેવામાં આવે છે. અહીંયા જે છે એ આ લેન્થેનોઇડના એક્ટિનોઇડ આ બે બ્લોકની જે છે એ એફ બ્લોક કહેવામાં આવે છે. હવે મિત્રો પિરિયોડિક ટેબલ છે ને એ ટોટલ 4 ભાગમાં ડિવાઇડેડ છે. એસ બ્લોક, ડી બ્લોક, પી બ્લોક અને એફ બ્લોક. બરાબર છે. ક્યાં 4? એસ, પી, ડી અને એફ. કાલે આપણે ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન લખીને મિત્રો, એમાં હું તો એક વાત કહેતા ભૂલી ગયો. જ્યારે બી આપણે ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન લખતા હોઈએ, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જ્યારે બી આપણે લખતા હોઈએ ત્યારે જે છે એ તમારે પહેલાં જે છે એ પહેલાં જે છે એ એફ લખવાનું, પછી ડી લખવાનું, એસ અને પી. લખાણની સિસ્ટમ જે હોય ને તમને આવડતું જ હશે, કારણ કે પહેલાં મેં બતાવ્યું હતું. લખાણની જે સિસ્ટમ હોય ને જેની પણ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખો છો તો સૌથી પહેલાં જે છે એ એફ બતાવવાનું, એફ
માં કેટલી છે, એના પછી તમારે જે છે એ ડી બતાવવાનું, એના પછી જે છે એ તમારે એસ બતાવવાનું, એના પછી પી જે છે એ બતાવવાની. આ ઓર્ડરમાં રાખવાનું. ખાલી આ ઓર્ડર જે છે એ એક સ્ટાન્ડર્ડ મેથડ છે આ રીતના બતાવવાની. એટલે તમે જોજો કે બધામાં જે છે ડી પહેલાં લખેલો હશે, પછી એસ લખેલો હશે, બરાબર છે. તમે 4s1 ડી એ 3d5 નહીં લખવાનું, 3d5 4s1 લખાય. અહીંયા જો ગેલિયમ સુધી આપણે કર્યું હતું તો 3d and 4s2 4p1. તો તમે જુઓ અહીંયા જે છે એ પી જે છે એ એસ પાછળ છે, એસની આગળ ડી છે. આ એક સ્ટાન્ડર્ડ મેથડ થઈ ગઈ, આ રીતના લખાય. હવે જો એની નીચેનું ઇન્ડિયમ જુઓ, ઇન્ડિયમમાં જેમ કે એસ જે છે એ પી પહેલાં છે અને ડી પછી છે. થેલિયમ જોવું, થેલિયમની અંદર જો એસ પી ડી અને એફ, તો એફ જે છે એ કેની આગળ છે, ડીની આગળ છે. એટલે આ એક જે છે ને એ સ્ટાન્ડર્ડ મેથડ છે, એ રીતના જે છે આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જે છે એ લખવાની હોય છે. તો આ તમારું પિરિયોડિક ટેબલ છે. આના વિશે તો એક આખું ચેપ્ટર છે. તો આ બધું છે ને હવે આપણે આગળ સમજવાનું જ છે, આવવાનું જ છે બધું, બરાબર. તો હવે જે છે એ બીજું તો કે છે ને આમાં અમુક તત્વો જે છે એ માનવ નિર્મિત છે, જ્યાં લખેલું છે સિન્થેટિક, બરાબર છે. અને ઘણા બધા જે છે કુદરતી છે, ઘણા સોલિડ છે, ઘણા લિક્વિડ છે, ઘણા ગેસ છે. તો એ રીતના છે. આના વિશે બી આગળ જાણવાનું મળશે. અને હા, એક વાત કહી દઉં, આમાં હવે જેમ આગળ પડશે એમાં બાહ્યતમ કક્ષા એવો વર્ડનો યુઝ થશે કેમિસ્ટ્રીની અંદર. તો બાહ્યતમ કક્ષા એટલે કે 12મી કક્ષા, અને 12મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય ને એના આધારે સંયોજકતા નક્કી થાય. સંયોજકતા એટલે શું? આ થોડોક બાર ટોપિક છે, પણ નાનો એવો જ છે, કહી દઉં અત્યારના વિડીયોની અંદર કે આની અંદર છે ને તમારે બાહ્યતમ કક્ષાના આધારે સંયોજકતા નક્કી થાય. બાહ્યતમ કક્ષા એટલે શું થાય કે સૌથી બહારની ઓર્બિટ, જે તમે પહેલો વિડીયો જોયો છે એની વાતમાં ખબર પડતી હશે કે હું શું બોલું છું. કે બહારની કક્ષા જે છે એ એટલે શું, તો કે મિત્રો બહારની જે છે ને ઓર્બિટ એને બાહ્ય કક્ષા કહેવાય, બરાબર છે. બહારની જે કક્ષા એટલે જે છે એ કેન્દ્રથી સૌથી છેલ્લી કક્ષા કે એને આપણે બાહ્યતમ કક્ષા કહેવાય, કે જેમાં ઇલેક્ટ્રોનની જે છે એ ઉણપ હોય, કાં ઇલેક્ટ્રોન પૂરા ભરાયેલા હોય, બરાબર છે. એને બાહ્યતમ કક્ષા કહેવાય. અને એના આધારે જે છે સંયોજકતા નક્કી થાય. અને સંયોજકતા જે છે એ શું છે, તો કે ઇલેક્ટ્રોન કેટલા ઘટે છે કે કેટલા વધારે ઇલેક્ટ્રોન છે, એને સંયોજકતા કહેવાય. એના આધારે જે છે અમુક તત્વો જે છે ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય ને અમુક ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને જે છે એ મેળવતા હોય છે, બરાબર છે, સંયોજકતાને લીધે. તો આટલું જે છે એ નાની ઇન્ફોર્મેશન છે. જો ન ખબર પડી હોય તો બી ચિંતા કરતા નહીં, આપણે જે છે એ આગળ આ બધી વસ્તુ આવવાની જ છે. એટલે જે છે એ કન્ટિન્યુ ખાલી બનેલા રહેજો, જેનાથી તમને આ બધી વાતની આગળ ખબર પડી જશે હું શું કહેવા માગું છું. અને પહેલા વિડીયો જે છે ખાસ જુઓ, પહેલા નંબરનો વિડીયો જે છે વારંવાર કહું છું ખાસ જો, કારણ કે બેઝિક છે અને આ વિડીયો બી એટલો તકમાં હેલ્પફુલ થશે. હવે જો આ વિડીયોમાં તો આટલું કન્ટેન્ટ હતું. હવે જે છે ને આપણું ઇન્ટ્રોડક્શન રહેશે કેમિસ્ટ્રી ઉપર. ક્લાસ 11ની અંદર રાસાયણિકની પાયાની સંકલ્પનાઓ. આ છે ને આ કહ્યું તો કે રસાયણમાં ગણિત છે, કે આમાં છે ને આપણે કેટલું, જેમ આપણે એમ કહીને કે આપણે ગણી શકીએ કે કેટલા જે છે એ અણુ હશે, કેટલા પરમાણુ હશે. એટલે પરમાણુઓનું ગણિત એટલે રાસાયણિકની પાયાની સંકલ્પનાઓ, બરાબર છે. એમ આપણે અણુ પરમાણુ બધું ગણી શકીએ, બરાબર છે. એના સૂત્રો અને એ બધું આપણે યાદ રાખવાનું. પરમાણુય બંધારણ, જેમાં પરમાણુના જે છે ને એ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગતિ કરતો હશે, કેટલી સ્પીડમાં ગતિ કરતો હશે, એ જે પરમાણુ વિશે જાણકારી તમને આમાંથી મળશે. તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મની આવર્તિતા, આમાં પિરિયોડિક ટેબલ વિશે ખૂબ ડીપમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. હવે આ જે છે રાસાયણિક બંધન અને આણ્વિય રચના. રાસાયણિક બંધન અને આણ્વિય રચનાની અંદર જે છે એની અંદર શું થશે કે જે પરમાણુ જે છે કે અણુઓ જે છે એના સ્ટ્રક્ચર જે છે એના વિશે તમને સમજાવવામાં આવશે. સંયોજન અણુઓના સ્ટ્રક્ચર વિશે સમજૂતી આપવામાં આવશે. એનો બંધન એટલે કેવા પ્રકારના બોન્ડ છે એ બધી વસ્તુની તમને અહીંયા સમજણ આપવામાં આવશે. ઉષ્માગતીય શાસ્ત્ર, થર્મોડાયનેમિક, જેમાં તમને ઉષ્માને લગતા નિયમો સમજાવવામાં આવશે. ઉષ્માની જે આગળ જે વસ્તુઓ જે થિયરી છે એ બધી તમને ઉષ્માશાસ્ત્રમાં સમજાવવામાં આવશે. દ્રવ્યની અવસ્થાઓ, દ્રવ્યની અવસ્થા જે છે એની અંદર બી સ્ટેટ ઓફ જે છે મેટર એ આગળ જે છે એની અંદર બી
ઘણા નિયમો છે એ ટૂંકમાં એમાં તમને દ્રવ્યની અવસ્થાઓ બતાવવામાં આવશે. ધન, પ્રવાહી, વાયુ એ તો બધી છે જ, એના પ્લસ બીજી બે એવી રીતના જે છે એ તમને આગળ જે છે દ્રવ્યની અવસ્થાઓ જે છે એ સમજાવવામાં આવશે. રેડોક્સ પ્રક્રિયાઓ છે, બરાબર છે. અત્યારે જે આમાં ટપ નહીં પડતી હોય, પણ જ્યારે આ બધા ચેપ્ટર્સ ચાલુ થશે ત્યારે તમને ખબર પડશે કે આમાં જ કહેવા શું માગે છે, બરાબર છે. કાર્બનિક રાસાયણિક પાયાના સિદ્ધાંતો અહીંથી ઓર્ગેનિકની ચાલુ થાય છે. આ મોસ્ટ ટાઈમથી વસ્તુ છે. જેમાં આવા ચોરસ બોક્સ કર્યા છે, આ બેમાં જ કર્યા, બાકી બધા એમાં ગોળ કર્યા છે, એ ઓર્ગેનિક છે. તમે ઓર્ગેનિક નામ જે છે એ સાંભળ્યું જશે, નહીં સાંભળ્યું હોય તો હવે સાંભળશો કે મોસ્ટ ઓફ ઓર્ગેનિકની છાપ એવી છે કેમિસ્ટ્રીમાં કે એને બધાથી બીક લાગતી, એટલે મીન્સ બધાને એનાથી બીક લાગતી, એને તો બીજાથી શું બીક લાગવાની છે, ખાસો કાંઈ ફરક પડવાનો નથી, બરાબર છે. તો આ જે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, જેમાં 8 અને 9મું ચેપ્ટર જો તમને સમજાઈ ગયું તો તમને જે છે એ 12માનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી સમજાઈ ગયું, સમજો, બરાબર છે. કારણ કે આમાં બી એવું જ છે, બેઝ બે આમાં જ છે, તો આ બે સમજાઈ જાય તો એના પછીનું બધું તમને સમજાઈ જાય. હવે જો એસ વિભાગના તત્વો એટલે પિરિયોડિક ટેબલના જે એસ વિભાગ છે એના વિશે, પી વિભાગના તત્વો પિરિયોડિક ટેબલના પી વિભાગના તત્વો છે એના વિશે, હાઇડ્રોજન વિશે, અને લાસ્ટમાં છે સંતુલન, ઇક્વિલિબ્રિયમ, બરાબર છે. હવે જેમાં ગોળ કર્યા છે ને એ બધા એવા ચેપ્ટર્સ છે કે એ ચેપ્ટર્સની અંદર હવે આમાં સિક્વન્સથી મને ખ્યાલ નથી કે આ ચેપ્ટર્સ આટલા નંબરનું જ છે, પણ નામ જે છે એ તમને બધાને સાચા કીધા છે, બરાબર છે. આટલા ચેપ્ટર છે. હવે જો સંતુલન હશે ને મિત્ર, શું કહેવાય, સંતુલન છે કે આ રેડોક્સ પ્રક્રિયાઓ છે, દ્રવ્યની અવસ્થા, ઉષ્માગતિશાસ્ત્ર, રાસાયણિક બંધન, આણ્વીય રચના, તત્વોનું વર્ગીકરણ, ગુણધર્મની આવર્તિતા, પરમાણુય બંધારણ, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, આ બધા જ ચેપ્ટર છે ને એ થોડાક તાર્કિક છે, એટલે કે તમે વિચારી શકો અને તમે વિચારીને કરી શકો એવા ચેપ્ટર્સ છે. જેમાં ચોરસ કર્યા છે, જેમાં સ્ક્વેર કર્યા છે, એ જે છે એ ઓર્ગેનિક ચેપ્ટર્સ છે, અને જેમાં કશું જ નથી કર્યું એ યાદ રાખવાના છે, બરાબર છે. એટલે જે હિસ્ટ્રી ભણતા હોય એમ ભણવાનું. ઓર્ગેનિક જે એ રીતના જ હોય, જે આપણે વાંચતા હોય, હિસ્ટ્રી વાંચતા હોઈએ કેમ શું થયું એનો કોઈ જવાબ ન હોય, કારણ કે એ તો શું છે, વાંચન છે, એ તો કરેલી વસ્તુ છે, ટૂંકમાં બનેલી વસ્તુ છે, એ તમારે યાદ રાખવી પડે. તો એ બધા રીડિંગ જે છે એ ચેપ્ટર્સ છે કે જેને તમારે યાદ રાખવા પડે. બાકી બધા જે ચેપ્ટર્સ છે ને એ થોડાક કહેવાય ને કે એ થિયરિકલ પ્લસ પ્રેક્ટિકલ રીતે હાલતા તત્વો છે, જેમાં તમારે થોડુંક તર્ક લગાડીને બી તમે કામ કરી શકો છો. ક્લાસ 12ની અંદર પણ એ જ રીતના ધન અવસ્થા, દ્રાવણો, વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન, જેમાં ધન અવસ્થા એટલે સ્ટેટ ઓફ સોલિડ મેટર, જેમાં સોલિડ વિશે તમે વધુ જાણશો કે સોલિડ કેટલા પ્રકારના હોય, ફલાણું, ઢીકણું, પૂછડું, જે બી. એમાં દ્રાવણો જે છે સોલ્યુશન, દ્રાવણો વિશે જાણશો. વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન, વિદ્યુત અને રસાયણ બંનેનું મિશ્રણ છે એ તમને સમજાવવામાં આવશે. બે વચ્ચે શું બોન્ડ છે. રાસાયણિક ગતિકી, રસાયણ કેટલી સ્પીડમાં પ્રક્રિયા થાય છે તો કેટલી સ્પીડમાં થાય છે, એની સ્પીડનો, એની ગતિનો અભ્યાસ આમાં થશે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, સરફેસ કેમેસ્ટ્રી જે છે એમાં એટલે કે પૃષ્ઠ એટલે કે સરફેસ ઉપર જે થતી પ્રક્રિયાઓ છે ને એના વિશે અહીંયા જાણવામાં મળશે, બરાબર છે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. હવે તત્વયોગ માહિતી, અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, પી વિભાગના તત્વો, એસ બ્લોકના પી બ્લોકના તત્વો વિશે, અહીંયા બી પી બ્લોકના તત્વો વિશે, અહીંયા બી પી બ્લોકના તત્વો વિશે. આમાં જે છે બી તમને અડધા પી બ્લોકના તત્વો અહીંયા સમજાવવામાં આવશે અને અડધા પી બ્લોકના તત્વો અહીંયા સમજાવવામાં આવશે. ડી અને એફ બ્લોકના તત્વો છે, એટલે બરાબર છે. હવે તમે જો સવર્ગ સંયોજનો, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, હેલો આલ્કેન, હેલો એરિન છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના સંયોજનો, એમાઇન સંયોજનો, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના સંયોજનો, જૈવિક અણુઓ, પોલિમર અને રોજિંદા જૈનના રસાયણ વિજ્ઞાન. સેમ ટુ સેમ, જેમાં ટીકમાર્ક કરેલા છે એ થોડાક જે છે એ તમારે લોજિકલી હાલી શકો એવા બધા છે, અને જેમાં ચોરસ કરેલા છે એ બધા જ જે છે તત્વો એ બધા ચેપ્ટર્સ જે છે એ તમારે ઓર્ગેનિકના ચેપ્ટર છે. બાકી જેમાં નથી કર્યું એ બધા યાદ રાખવાના છે. તો એ રીતના છે. એટલે તમે બધાએ તમારી તૈયારીમાં રહેવું, કઈ રીતના જે છે એ ચેપ્ટર્સ આવશે. અને એટલું હું તમને ખાતરી આપું છું કે આપણા તરફથી જે બી ચેપ્ટર્સ ચાલુ થશે ને મિત્રો,
આપણે જે બી ચેપ્ટર ચાલુ કરશું એ ચેપ્ટરમાંથી જે છે એ તમને સમજાઈ જશે, તમને એમાં ડાઉટ ઊભો નહીં થાય. અને ડાઉટ થયો તો કોમેન્ટ સેક્શન આપણી માટે જ છે, તો કોમેન્ટમાં કરી દેવાનું, તો આપણે એ ડાઉટને જે છે સોલ્યુશન જે છે એ લઈ આવવાનું. બરાબર છે? તો મિત્રો આટલું તો થઈ ગયું છે. હવે આપણે જે છે એ આવતા સમયમાં ટૂંક સમયમાં નવો વિડીયો અપલોડ કરીશું, જેમાંથી આપણે કોઈ એક ચેપ્ટરની શરૂઆત કરીશું. તો મળીએ નવા વિડીયોએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.